તોડે કાજ નહીં પણ મોડી મૂંગી સિવાય એ મોડે
મારી મૂકી સિવાય પાસે ઘર ધણી જા આવ માપડ ઉપર ચારણ આપણે તો ભલે નથી તો આવી ના છેલી એ બે હું
विचार तो कर कि इसी नेड़ा मां तोड़े वगर बोड़ा धन किसे गदड़ू चारण किसे गदड़ू साईं ઈશે લીહમાં રાજબા રૂપાબા એની હાળે બેહે અને તારા દન ગદરજે મને ગઢ ભણે જવા દે. ચારણ અહીંયામાં હોળી હળગતી હોય જે સ્ત્રીને પતિનો વિયોગ હોય ચારણ કે સ્ત્રીની ગતિ સ્ત્રીના શરીરને સ્ત્રીઓની વેદનાને એક સ્ત્રી સમજી શકે બીજો સમજી શકે સર્જનહાર સ્ત્રીની વેદના પુરુષ જાતિ શું જાણી શકે. ચારણ થોડે ગળ ભણી જવું હોય તો મોડી ના નથ પણ થોડી આગળ થોડી વાળી મને દીધું જા જેને દેખી બવા દંડ ગજડીશ એને જોઈને હું જમી લઈશ. ચાલો સાईं આ વાણી નખ માગે તારો ગઢ બીજો કલાજો માગ્યો છે. કૃષ્ણને વાલી બંસરી ગોપીઓને વાલા કાન એથી વિશેષ મારા ગળાની હાટકી સાईं આના વગર મુને ન હાલે. વિચાર તો કર કે મોડે કરતા તને થોડી વાણી વધારે વાલી. વહરા વેણ મ બોલી સાईं લે મારા કાળજાનો કટકો અને હાસવજે સાईं. ચરણ આ મોડી નથી આ તો મારો ભરતાર છે આ તો મારા શેઠાનો સિદ્ધર છે. ચારણ વિચાર માં કરજે તું ઘર ભણી જાય. હું જાણું છું કે બાસરિયા કુળની અંદર કાળું કઠી જો નેહડો વડો હું થોડો આશ્રા ધર્મની જાદો. ચારણ સાईं કામળ હારો જાકારો ભણશો હૃદયની અંદર એમ થાય છે નિહમાં બીઠો તારું મું જોયા કરું સાईं. કામણીને સો બોલતો ચારણ કામણીને સો ભણતો વિચાર તો કર કે મોડે કાચ નહીં તોડે કાચ નહીં એ મૂંગા પહોળા જો આસરે મરે તો હત્યા લાગે. ચારણ આહું માં પાડું બોડા પ્રાણ ના ભોગે પણ તો આસ્થા ધર્મની જાનો. ચારણ સાईं મોટા શાસ્ત્રમાં લખ્યું છે કે જેને બહુ પાપ કર્યા હોય એને પોતાની સ્ત્રીનો વિયોગ થાય છે. સાईं મેં એવા હું પાપ કીધા આજ મને તોળો વિયોગ થાય છે. સાईं ગઈ ભણે ન જાઓ. નહીં ચારણ તને મોડા થોડી ગળાની હાથકી ના હમ. ચારણ તું ગળ ભણી જા આ હું માં પાડું થોડો આશરા ધર્મ 9 લાખ લબડિયાની સોગંદ કે મારા પ્રાણ ના ભોગે તો આશરા ધર્મની જાઓ. સાईं યાદ રાખજે કે બાસરિયા સારણ કુળમાં કાળું ગઠવી જો ને વડો ગણાય મોરો આહળા ધર્મ હાસવજે લે જે જોગમાયા. ચારણ દાંતને વળી જીભની ભલામણ ન હોય તારણ ઘર ભણી જા માલ ઢોરમાં થઈને આપજે મોડામાં થઈને ના આપતો 9 લાખ લબડિયાની સોગંદ કે ચારણ તારા સિવાય પર પુરુષ સામે જો મારી નિદલ પણ નીચ બંધાય તો મને 9 લાખ લબડિયાની ના. સાईं કામણ હારું જાકારો ભણે. સાईं મારો આશરા ધર્મ હાસવજે ઇન્દ્ર મહારાજ જ્યારે મેર કરશે પણ ચારણ ઈ તો ભણતો જાય કે હંધાય ચાલનો ઈસી નેહમાં કે દન પાછા વળે સારણ યાની સારનો કે દન પાછા વળે સાંભળી લે તેજી છાણીઓ ડુંગર લીલી ઓઠણી ઓઠે તેજી.
ડર ભણી ગયો. જય જોગમાયા. અરે વિચાર કરમાં ચારા, મેં તને કહ્યું કે થોડી ઘડી ગળાની હાટકી રામ મોડા પ્રાણના ભોગે થોડો આશ્રય નહીં જાદુ. જય જોગમાયા. ત્યારે તો હાલે ગયો પ્રાણે અને કેવો સુનકાર લાગે છે. ઈ આવડા એ મંદિરમાં હું તો એકલી રેલો. કિંમતની મારા દખના તારા જાય રે મારા ચારણ હાલ્યો રી વીરણ કાપી રેલો. એ મારા ચારણ હાલ્યો રી વીરણ કાપી રેલો. એવો વાઈ રે બીજો બીજો ને વાઈ ફેરલો. આરતી આમાં રાખી છે કનલાઈ રે મારા ચારણ હાલ્યો રી વીરણ કાપી રેલો. એ મારા મગન પાણી પાણી કરે છે શેઠ. હા શેઠ. મગન પાણી પાણી કરે છે. હા શેઠ. હમણાં જ એ બાપુ આગળ જાઓ. ઘરમાં ક્યાંય પાણી પાણી નથી. લઈ આવો. તમે એનું ધ્યાન રાખજો. જલ્દી જલ્દી જાઓ શેઠ. આજે 8 દિવસ થયા મેં કહુંબો નથી લીધો. કહુંબાની તૈયારી કરો, મારે કહુંબો લેવો છે. બાપુ એ ફળવાળા હા, તળાજાની ધરતી ઉપર પીવા પાણી મળતું નથી. નહીં. તળાજાની રયાસ રાખ હા. બધી એક જ આ લોટામાં સમાયેલી છે શું મહારાજ. વાત કરો છો પ્રધાનજી? આખા તળાજાની રયાસ હતા એક લોટા એ પાણીમાં. હા મહારાજ. ભલે જે હોય તે, લ્યો. પણ જો તમે કસુંબો નહીં બનાવો તો મારું ખોડિયું નહીં ટકે. કસુંબાની મહારાજ, આપ કસુંબો ન લેશો. મારો એક દીકરો મગન પાણીના પોકાર કરે છે. એ પાણી મને આપો બાપુ. શેઠ, તમારો દીકરો મગન બહુ બીમાર છે પાણી અને પાણી વગર વલખા નાખે છે. ભલે લઈ જાઓ આ પાણી. તમારા દીકરાનો જીવ બચી જતો હોય તો મારે તો કસુંબા વગર હાલશે. લઈ જાઓ પાણી. જય બોલ બાપુનો જય હો, જય હો. પ્રધાનજી, શું થવા બેઠું છે કાંઈ સમજી શકાતું નથી. હું રાજા છું, મારી પ્રજા એના શા હાલ હશે. ચાલો મારી સાથે આપણે અંધેર પછેડું ઓઢી અને નગર ચર્ચા જોવા જવું છે. ચાલો. લ્યો આ પાણી અને મગનને પાવ શેઠાણી. પાણીનો પીનાર સરખા મુંડી વાઈને આયલો ગયો શેઠ. શું કહ્યું? મગનનું પ્રાણ પક્ષીએ ઉડી ગયું. ખરેખર સાચે જ કહ્યું છે. આ બધું તમારા જ પાપે થયું છે. ખરેખર આ બધું મારા જ પાપે થયું છે. છાના કરીએ પાપ, છાના કરીએ પાપ, છુપા કદી રહેતા નથી. માનવ થકી રહે પણ ઈશ્વર થકી રહેતા નથી. આ સ્થિતિ મારી જોઈ અને ડર કોઈ રાખજો. માનવનો નહીં પણ ઈશ્વરનો ડર રાખજો. આ મારા પાપનું પરાજિત કરવા હું હાલ જ એ ભર બાપુ આગળ જાઉં છું અને તેમની શમશાન યાત્રાની તૈયારી કરું. મધરાતનો સમય અને આ પાણીનો કેટલો અને આ ઘાસ 7 વર્ષના દુષ્કાળ એમાં કાલિયા ઠાકરની મારી ઉપર દયા. હાલ સાનો મનો વિયો જાઓ, બાપુને કોઈ કહે નહીં, કઈ ખબર પડે નહીં. જવા દે પ્રધાનજી, મધ્યરાત્રિનો સમય છે. સામે કોઈ ભાઈ લીલું ઘાસ લઈને આટા મારે છે. હાથમાં પાણીનો બહેણો હોય એવું દેખાય છે.
તપાસ કરો એ માણસ કોણ છે ને અહીંયા શા માટે આટા મારે છે આ તળાજાની ધરતી ઉપર રાત્રિના 12 વાગ્યા છે. કોઈ મનુષ્ય બહાર નીકળે નહીં, ચકલું ફરકે નહીં. તું કેમ આયા આટા મારસ? એલા ભાઈ તમે કોઈ અજાણ્યા મને નથી ઓળખતા. હું રામજી પગી. મારો રોન ફરવાનો વારો છે. રામજી ભગે હા તારો રોડનો વાળો છે. વારો છે. રામજી એટલે આટા મારું છું. એટલે આટા મારા હા આમ જો મારી સાથમાં બાપુ એ ફળવા આવ્યા છે. બોલ બાપુ. બાપુ મને માફ કરજો, મેં તમને ન ઓળખા. વાંધો નહીં રામજી પગી, પણ મને એ કહે કે આ હાથ વર્ષે મિને લીલા ઘાસના દર્શન થયા છે, હા બાપુ. આ પાણીના દર્શન થયા છે, તો મને કહે કે આ લીલું ઘાસ અને આ પાણી એ તું ક્યાંથી લાગે છે? બાપુ મને જલ્દી કહે ભાઈ. તમને મારે આ વાત તો કરવી જ હતી, હા પરંતુ આ વાત મેં ન કરી. હા હવે મને અભય વચન આપો હા એટલે હું તમને આ કહી દઉં. તને અભય વચન છે, કાંઈ પણ ભૂલ હશે તો તને હું સજા નહીં કરું. બાપુ હા સારિયો ડુંગર કારુડી ધાર હા ત્યાં એક કાળિયાટ હરણ રહે છે. હા એના સિંગમાંથી પાણીના ફુવારા છૂટે. હા હા જ્યાં હરણ ફરે હા. ત્યાં ઘાસ થાય છે, હા. જ્યાં હરણ બેહે હા. ત્યાં પાણીના જાબલા ભરાય. હા તો આજ વર્ષો થયા હું ત્યાંથી ભરી આવું છું બાપુ. બરોબર છે. સાંભળ્યું ને પ્રધાનજી? હા મહારાજ. આ રામજી પગી કહે છે એ વાત શું સાચી છે? હા મહારાજ, એ પગી કહે છે એ સત્ય વાત છે મહારાજ. કોણ? જીમચંદ શેઠ. જી હા, કેમ તમે ઉદાસ દેખાવ છો? એટલા જ માટે હા. કે મારો એક ને એક પુત્ર હા. એ મરણ પામ્યો મહારાજ. શું કહો છો શેઠ? તમારો એકનો એક દીકરો મગન એ મૃત્યુ થયું છે. અફસોસ પ્રધાનજી, આજે તળાજાની અંદરથી મારા એક પછી એક બાલુડા ખતમ થતા જાય છે. મને તો એમ લાગે છે કે આ બધું મારા પાપે જ થઈ રહ્યું છે. નહીં નહીં મહારાજ, તમારા પાપે નહીં, યારે? આ બધું મારા જ પાપે થઈ રહ્યું છે મહારાજ. શું કીધું? તમારા પાપે? હા, એટલે તમારું કહેવાનું શું થાય છે? કે એક દિવસને માટે હા. મારો દીકરો અમારે ત્યાં તાવડી પાટ્યો ને કાથરો ફૂટી ગયા. રાધાભાઈ કુંભારને ત્યાં લેવા ગયો અને એ લાફો માર્યો. એ લાફો મારવાના બદલામાં મેં મારા ગુરુ આગળ જઈ અને એક જંતર બનાવ્યું અને 7 વર્ષના દુષ્કાળ પડે એવું માંગ્યું. એ પેલા મને અભય વચન આપો. તને લાખો વાર ધિકાર છે. હું ધારું તો આ શમશેરથી તારા રાય રાય જેવડા ટુકડા કરી આકાશમાં ઉડતા ગીધ પક્ષીઓ એને તારો ભોગ આપી દઉં તોય મારું હૃદય શાંત ન થાય. પણ હું લાચાર છું. પ્રથમ મેં તને અભય વચન આપી દીધું છે. બાપુ અભય વચન તને આપ્યું છે, મેં નહીં. હમણાં એક ધોકા ભેગો પાડી છે. નહીં, એને મરાય નહીં રામજી પગી. મારી જ નખાય. તો હવે કહો નિમચંદ શેઠ કે આ તળાજાની ધરતી ઉપર વરસાદ કઈ રીતે થાય? એક જ રીતે કે જે હરણ ફરે છે એની સિંગડીએ જંતર બાંધ્યું છે. હા. એ જંતર છૂટે હા. તો જ વરસાદ થશે મહારાજ. તો મને કહો અને બતાવો કે હરણ ક્યાં રહે? પાણીઓ ડુંગર કારોડી ધાર હા. ત્યાં ફરે છે. હાલો હું બતાવું, હાલો.